રહેશે. છાશ અને ચણા લોટ ઉકળવા દઈશું. બે નાની મરચી અને 2 આદુના ટુકડા લઈને તેને પેસ્ટ બનાવી લઈશું. મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તે આદુ મરચાંની પેસ્ટ આપણે કઢીમાં કરશું. જે ઉકળે છે તેની અંદર જ અત્યારે આપણે કરી દેવાની છે. સ્વાદ અનુસાર મીઠું, થોડી અડધી ચમચી જેવી હળદર ઉકળવા દઈશું. ખાટી છાશ હોવાથી આપણે થોડુંક ગળપણ પણ નાખીશું. તમારા સ્વાદ અનુસાર જેવું ગળપણ ખાતા હોય તે પ્રમાણે ગળપણમાં ગોળ નાખીશું આપણે. પાંચથી 6 મિનિટમાં આપણી કઢી ઉકળીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એમને વઘાર દેવા માટેનું તેલ તૈયાર કરીશું. સ્ટવ ચાલુ કરીને તેના ઉપર આપણે કઢીને વઘારવા માટેનું તેલ મૂકીશું ગરમ. 2 ચમચી જેવી તેલ લેશું અને 1 ચમચી જેવું આપણે ઘી લઈશું. ઘી નાખવાથી કઢીનો ટેસ્ટ સરસ આવે છે. જોઈએ તેલ આવી ગયું હશે. આપણું તેલ આવી ગયું છે. તેમાં અડધી ચમચી જેવી રાઈ, અડધી ચમચી જેવું જીરું, 2 નાના એવા લવિંગ, 1 બાદિયું, 1 તજ અને મરચું સૂકળ. તેને આપણે ફ્રાય થવા દઈશું. ત્યારબાદ તેમાં થોડાક લીમડાના પાન, મીઠા લીમડાના પાન લઈને તેમાં થોડીક હિંગ નાખીશું. ચપટી ગરમ મસાલો નાખીને સેજ એવું લાલ મરચું નાખી વઘાર આપીશું કઢીને. વઘાર આપતા કઢીની સ્મેલ આવવાથી કઢીનો સ્વાદ એવી. ત્યારબાદ કઢીને એક ઉફાણો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું. તમારી કઢી રેડીને તૈયાર થઈ ગઈ છે.